શું કેમ મારા કાળજાના ખટકાઓ જય શ્રી રામ અને હરણ મહાદેવ. ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. આ ફરી એકવાર થઈ ગયા હતા નાઈને તૈયાર, જવાનું હતું ધારેશ્વર મહાદેવ, કારણ કે આજે હતી કોલેજે રજા 15મી ઓગસ્ટની. તો મારા તરફથી સૌને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આજે તો દશામાના વ્રતનો ચોથો દિવસ, એટલે લાગી લીધું દશામાને પગે. તમે પણ લાગી લો. પછી લાગી લીધું ઉમિયા માતાજી અને હનુમાન દાદાને પગે. પછી આપણે નીકળી ગયા ગાયું નીણ નાખવા માટે. નાખી દીધી ગાયોને નીણ. મેં કીધું લાવન થોડુંક પુણ્યનું કામ કરી, સારી ઘરવાળી મળે. પછી યાદ આવ્યું હજી દહકાની વાર છે. ત્યારબાદ મણિ મંદિરનું વ્યૂ એન્જોય કરતા કરતા નીકળી ગયા ધારેશ્વર મહાદેવ બાજુ. ત્યારબાદ આપણે પહોંચી ગયા ધારેશ્વર મહાદેવના મંદિરે. તમે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ગાઈસ, મંદિર ઉપરથી તમે ખાલી વ્યૂ તો જોવો, છે ને બાકી એક નંબર વ્યૂ. ત્યારબાદ આવી ગયા મંદિરે અને લાગી લે પગે. ત્યારબાદ કરી નાખ્યો અભિષેક અને કરી લ્યો તમે પણ મહાદેવના દર્શન. ત્યારબાદ આપણે પણ મહાદેવને જળ ચડાવી લીધું. ત્યારબાદ અભિષેક પૂર્ણ કરીને આપણે બેસી ગયા હતા આપણા ગુરુ સાથે. પછી થોડીક વાર પછી આપણે ઊભા રહી ગયા હતા પ્રસાદ દેવા માટે. ત્યારબાદ પ્રસાદ લઈને આપણે નીકળી ગયા બહારનો વ્યૂ એન્જોય કરતા કરતા ઘરે. આજના વ્લોગમાં બસ આટલું. જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરજો. મળી આવતા નવા મિની વ્લોગ સાથે. બાય બાય.